સરહદ ડેરી દ્વારા કૃષિ ઉત્પાદન તથા ઘાસચારાના ઉત્પાદનમાં સદુપયોગ. કચ્છ જિલ્લાની પશુપાલકોના ગૌરવ સમાન સૌથી મોટી સહકારી સંસ્થા સરહદ ડેરી દ્વારા દૂધ સંઘના ચાંદ્રાણી સ્થિત દૂધ પ્લાન્ટ ખાતે ઈટીપી પ્લાન્ટમાંથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમ મુજબ શુદ્ધિકરણ કરેલ પાણીનો સદુપયોગ કરવામાં આવે છે. સરહદ ડેરી ચાંદ્રાણી પ્લાન્ટ 2022ના માનનીય શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કરકમલો દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી સરહદ ડેરીના ચેરમેન શ્રી વલ્લમજીભાઈ હુંબલ સાહેબના માર્ગદર્શન હેઠળ સરહદ ડેરીમાં પર્યાવરણને લગતા ઘણા વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે. તેમાંથી એક ડેરી પ્લાન્ટમાં દૂધની પ્રોસેસ બાદ સાફ સફાઈ કરવા માટે વપરાતા પાણીને ડેરીના જ કેમ્પ્સમાં સ્થાપવામાં આવેલ ઈટીપી માટે પાણીને જીપીસીબી દ્વારા નિર્ધારિત કરેલ ધારાધોરણ મુજબનું શુદ્ધિકરણ કરીને તેનો સદુપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં શુદ્ધિકરણ કરેલા પાણીને સરહદ ડેરી દ્વારા પ્લાન્ટની આજુબાજુના લીઝ પર લીધેલ ખેતરોમાં તે પાણીને કોઈપણ પ્રકારનો એક પણ રૂપિયા લીધા વગર સંપૂર્ણપણે મફતમાં ખેડૂતોને ખેતીમાં ઉપયોગ કરવા માટે આપવામાં આવે છે. કચ્છ જેવા વિસ્તારમાં જ્યાં પાણીની અછતના લીધે ખેડૂતો વાવેતર કરી શકતા નથી, એવા સંજોગોમાં સરહદ ડેરીના શુદ્ધિકરણ કરેલા પાણી દ્વારા ખેડૂત રોકડિયા પાક લઈ શકતા નજરે પડે છે. સરહદ ડેરી દ્વારા આ ટ્રીટેડ પાણીનો ઉપયોગ કરીને આજુબાજુના ખેતરોમાં રાયડો તેમજ ઘાસનું વાવેતર કરવામાં આવેલ છે. જેમાં 12 એકર અને 5 એકરમાં શિયાળુ સિઝનમાં રાયડો અને 8 એકરમાં પશુઓ માટે ઘાસચારો વાવવામાં આવેલ છે. જેમાં 11 લાખની કિંમતનો 450 મણ રાયડો તેમજ 4 લાખની કિંમતનો 1000 મણ ઘાસચારાનું ઉત્પાદન થશે. આઈટીપીના ટ્રીટેડ પાણીનો આ ઉપયોગ માત્ર પર્યાવરણ સંરક્ષણ પૂરતો મર્યાદિત નથી, પરંતુ ખેડૂતોની આવકમાં વધારો, જમીનની ભેજ ક્ષમતા સુધારણા તથા લીલોતરી પ્રોત્સાહન જેવા અનેક પોઝિટિવ પરિણામો પણ આપી રહ્યો છે. આ ઉપરાંત પાછલા વર્ષે સરહદ ડેરી દ્વારા લીઝ પર લેવાયેલા 3 એકર વિસ્તારની વાડીમાં ઘઉંનું વાવેતર કરેલ, જેમાં આશરે 125 મણ ઘઉંનું ઉત્પાદન લીધેલ. આ ઘઉંનું સરહદ ડેરીમાં કામ કરતા કર્મચારીને ભેટ સ્વરૂપે આપવામાં આવેલ. સરહદ ડેરી દ્વારા વપરાશમાં આવતા પાણીનું પ્રોડક્ટમાં વપરાશ બાદ બાકીના પાણીને ટ્રીટેડ કરી 100% જુદા જુદા હેતુ જેમ કે સફાઈ માટે, વૃક્ષ ઉછેર માટે તથા ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આવી રીતે સરહદ ડેરી દ્વારા ઝીરો ડિસ્ચાર્જનું લક્ષ્યાંક પ્રાપ્ત કરી રહી છે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર. ડેરીમાં જે પાણી આવે છે 12 એકરમાં અમે રાયડો કરે વાવેતર કર્યું છે અને 10 દિવસે પાણી એને કન્ટિન્યુઅસ પાઈએ. 10 દિવસ થાય એટલે બધા અમે પાણી એનું રાયડાને આપી દઈએ. ડેરીનું પાણી છે તો પાણી રાયડાને કંઈ નુકસાન નથી કરતું ને? ના, કોઈ નુકસાન નથી કરતું. સારા મોલ સારો સારું. એ તો જાડી ઉપરથી જ ખ્યાલ આવી જાય કે ડેરીનું પાણી કંઈ નુકસાન નથી કરતું. તો આશરે તમારો આશરો કેટલો 12 એકરમાં કેટલો રાયડો થાય? મણ તો પાકો વધી જાય 25 થી 30 મણ ઈકડે થાય. એટલે 12 એકર 12 × 36 3.5 મણ રાયડો થાય. બરાબર ને? સારું. પણ ડેરીના પાણીનો એટલો ફાયદો એક ખેડૂતને થતો હોય તો મોટો ફાયદો કહેવાય ને. અને આ ભાઈ પાણી વારે જો રાયડામાં. આ ભાઈ પાણી વારે છે ને. બરાબર. તો એ એક જ ભાઈની મહેનત ને બાકી તમારી મહેનત. ખાતર બાતર નાખો કે નથી નાખતા? ખાતર નાખી, ખાતર બધું નાખી, જે જરૂર હોય બધું નાખી. દવા બવા કઈ છાંટવી પડી કે છાંટવી નથી પડી. બરાબર. સરસ. સારું.